આજ તો ગરમી બરમી કેટલી પડે તમે જોયું? હા? મંદિર આયા છીએ. મંદિર પાછું મંદિર હા પાછું મંદિર પેલા હવારે જતા તો હા. બીજું મંદિર આયા આ કેટલા મંદિર ફરવાના છે ટોટલ મંદિર જ આપણે? ફરવાનું આપણે હા? આપણે બધા મંદિરે જ ફરવાનું આ પાછું કયું મંદિર લાયા તમે આવું? આ જોખમના ગોમનું મંદિર હા હા. હા આ કે જોનથી જોખમ ના ગોમનું મંદિર લ્યા. હા લે તું નતો કેતો મહાકાળી માનું મંદિર આપણે ઠલોટા ગોમ ઓય એ આ ઠલોટા ગોમ નું મહાકાળી માનું મંદિર આવ્યું. હું વાત કરો હું તને લઈને દર્શન કરવા આવ્યો. લો આટલા કઈ તો હું ખાલી વિડીયો બોલતો ઠલોટા જવું હા તો પાછો રૂબરૂ આવી ગયો. હા. અલ્યા વિસનગર તાલુકાના અંદર ઠલોટા રૂડું ગોમ. ગોમ અને એમાં પાછું મહાકાળી માતાનું ધોમ. ધોમ ઘટે કોઈ પાછું કશું ના કરતા ને. હું કહું પેને તો દર્શન કર્યો જોરદાર પણ મારી ઈચ્છા એવી આમાં એવો જોરદાર દર્શન કરીએ ને કે પબ્લિક ખુશ થઈ જાય અને મંદિર પાછું એક નંબર લાગે જોરથી તો મને એવું લાગે જોરદાર હા અરે મંદિર તો જોરદાર બનાવ્યું તું યાર. એવું હોય હા. પણ મારે બેટા તમે જ્યારથી મને લાયા ને ત્યારથી તો હેડા જ કરો બીજું કોઈ કરતા જ નહીં પણ તારે ભગત થઈ જવાનું હા? હા તમે તો ભગત જેવા રાખો તમે જીભ બાદ નહીં જતા હું ભગત જેવા રાખો તે પાછા દર્શન બધા કરીએ માતાજી માતાજી દર્શન કરવા જઈએ ને હેડીને જ જવું પડે. પણ ભા ગમે તેવું હોય મંદિરમાં આવીએ ને ભા એટલે તો એટલું રડિયાણું લાગે ને એકદમ મન ના છે ને મન પ્રફુલ્લિત થઈ જાય છે એકદમ પાપાસું સોન થઈ જાય ને એકદમ સોન થઈ જાય છે. આ મંદિર નું વાતાવરણ જ એવું હોય. અલ્યા જો મફત માં બેહી હોય ને ચંપલ કાઢજે પાવ પહેરી ના જતો રહેજો અને તારે તો પાછું કેવું હોય મંદિરમાં જીવ બાદર જૂતોમાં હોય રોજ આ તો મફો છે. ઓહો. તાણ ના મફા. ભા હા ખાવામાં હોય આગળ હોય મંદિરમાં મારો બેટો આગળ હોય આવ્યો હા ભાઈ હા જો આ ભાઈઓ ચોઈસ છે, મંદિરમાં બિલકુલ તૈયાર. પાછળ રહે ચાલે પણ મંદિરમાં આગળ રહે તો હાલ. મારું બેટું મંદિર તો જોરદાર છે હો હા ત્યાં દર્શન કરીએ આપણે. બા નો મોભડી ના કરતા દર્શન મોટો છે મહાકાળી માતાનો ત્યાં બે હા આ ઠલોટા ગોમ કરવાના હજારો હાથ છે. એવું છે ઓહો. મારું બેટું માં ભોના જેવું લાગે આખું મંદિર હો બા હા લાગે ને. મારું બેટું જોરદાર છે હો બા પહેલા તો જય મહાકાળી માં હારું કરજે મહાકાળીમાં. અને આ બે ડોહન સહી સલામત રાખજે શું કીધું એ તો માન્ય આશીર્વાદ જ છે અમારા ઉપર. બા ખરેખર ભગવાન નો છેવો કેર હશે હા? હું ખાલી વિડીયોમાં બોલતો તો ઠલોટા રૂડું ગોમ ને મહાકાળી માતા ધોમ આજે માતાજીએ મને રૂબરૂ વૈકલ્પ બોલાવી લીધો ઠલોટા ગોમો બા દર્શન તો જોરદાર થઈ ગયો દર્શન થઈ ગયા ને. પણ બા હા મંદિરમાં આવીએ ને બા હા એટલે ખરેખર આ જોજો એ નાના છોકરો મારો બેટા જેવો રમતો હોય હા મજા જૂની કરી યાદો મારી બેટી તાજી થઈ જાય હો હા. બા તે જૂની યાદ તાજી કરે એટલે હું તને કહું. હા આ મંદિર હે ને હા આ તો હવે નવું બન્યું. બરોબર પેલા તો જૂનું મંદિર હતું પણ અમે જેવા સ્કૂલમાંથી પેલા છૂટતા ને એ 5 વાગે સ્કૂલમાં છૂટીએ ને એટલે 5:30 તો મંદિર દર્શન કરવા રોજ આવતા જ અમે. પાર્ટી ના સમ કમ્પ્લીટ 5:30 આવવાનું અહીંયા દર્શન કરવા હાથ અને આરતી થાય ને એટલે આરતી કરી ઘેર જવાની. બા રે ને એ આરતી ખાલી પરસાદી ખાવા જ આવતા પાછા જે આવતા મને દર્શન તો કરે ને બોને અરે અહીંયા અમારું તો નહીં પણ ગામમાં આપણા ગામમાં બધો જ નેના હોય છોકરો કે મોટા વડીલો હોય બધો જ દર્શન કરવા તો સાંજના 6 વાગે તો આવું જ. હા હું નેનો હતો ને પેલા એટલે મંદિરમાં જબ્બર રમતો હું વેકેશન પડે ને એટલે મંદિરમાં જઈ જતા અમે મંદિરમાં જઈ મજા આવે. અરે ખરેખર એ સોયલું હોય આજુબાજુ મંદિર આજુબાજુ ઝાડ બાડ હોય અને એ ઝાડ ઉપર ચડવાનું અત્યારે જો છોકરો અત્યારે જો જસ રમો જો જોજો. રમો છું. મારો બેટો રમો હે ને. હા જોજે કેવા ચડ્યા મારો બેટો ઉપર મંદિર છે ભાઈ હા જો સર છોકરો દર્શન બર્શન તો મસ્ત થઈ ગયો હું આગળનો પ્રોગ્રામ ચીતમ સૌ આપણો પાછું હજી તો તારા માટે એક બીજી સરપ્રાઈઝ છે અને સેપરેટ લાયા પાછી તમે એ તને ઓકે પાટા સપ્રે કઈ સાપરા જેવો ના કરતો પાછા અલે હવા લાગી હવે ના એ મફાની વાત સાચી હે. હા સરપ્રાઈઝ ખરી બરોબર પણ એ મફાની નહીં ના એ તા બાની હે. એવું હોય પણ પૂછવું જ ના જો મારો બેટો જો મફત શ્રીજી ખીચડી અંગા જી પી હા, એ તો બસ. ખીચડી અંગા તારે તૈયાર જ હોય. ભાઈ, ભાઈ, શ્યામ મારો બેટો બાચી નહીં રહે તારા સરપ્રાઈઝ બતાવવાની બાટો બાટો બોધીને પાછો જોજો નેચા બેચા રગડાઈ ના દેતા ન કરતા ભાવ ના, પાછો ના, ઉતરાય છે. હવે મફાને ઈચ્છા હા પાટો બાંધવાની. એવું છે? તો પાટો બંધાઈ દે એના માટે સરપ્રાઈઝ લાવીએ હે. મારો બેટો ભા ભાઈ આપણે આજે 1K સબસ્ક્રાઇબ પૂરા થયા હે. બરોબર હા કે પણ ભા મને પાટા બાટા વાળું કોઈ સમજ પડતું નહીં તમે ચોય નેચા બેચા કુવા હવે ઉવા નેતા નહીં, નહીં, આપણે તું નહીં, શાંતિથી આટલો ઊભો રહે.
ઓય આ ઉપર માતાજી હોમું મોઢું કર પણ તમે આવું મને ચીતમ દેખાય આવું મારે ચીતમ ભેગું પણ હા બસ એ ચો ઉભો રહ્યો. આગળ ઉભો રહ્યો. આગળ ઉભો રહ્યો. બસ એક્ઝેક્ટ સેન્ટરમાં માતાજી હા હા બોલ તું શાંતિ રાખ લાય લાય તાન ચાલો લાવ્યો જો કોકા જ બધું તો ઓકે બનાવો તો હું બોલે ઓકે ખોટા નહીં પાછો માર પેટે કે ફોન લે રાખને જો એ આની રાખતો હા બાય ઓ કોકો આગળ આડું આપો બોલે અલે હા બા આ તો કે છે તાન હા તું ખુશ થયો કે ખરેખર બા કઈનું મારું સપનું હતું ઓનું હા. 1000 સબસ્ક્રાઇબ વાળી કેક નું હા. હતું ને તાન? તાન મને ખબર હતી કે લાલો મંદિર છે ને એટલે કેક ની પ્રસાદી તો માગશે જ કરવાની તે બા તમે ખરેખર હું સાચું કહું મને તમારા ઉપર બહુ ગર્વ છે તમે મારી ફરમાઈશો પૂરી કરો અરે એટલે પણ મને ખબર હોય ને લાલો કનો બા બા તાન. એ આ બધું તમને પછી તમને કોને સાથ સહકાર આલે ઓના માટે અરે મફતલાલ એમ તો કાકા? ઓહો. મફો કાકા મારો બેટો એમ તો હોશિયાર હોનો ભાઈ તાન બીજું હોય કોણ કે તે આ કેક પછી કટિંગ કરવાનું અરે છોકરો આપડે હવે આપણે તું વાત કરો હાવ એટલે છોકરો આવી જાઓ મારા બાજુમાં આવે તો બોલો ઓય આવી જાઓ ઓય આવી જાઓ. આવી જાઓ એ બેટા આવા જતી રહે તું બા ઓય બેટો કેટલો બધો છોકરો છે હા ને? ગોળ ગોળ અલ્યા બરાબર, બરાબર. વગાડો ના લ્યા. બોલે જો. ઓય આવી જા તું ઓય આગળ આવી જા. ઓય આવી જા આગળ. બા આગળ આવી જા બેટા. આરાથી તો આગળ આવી જા. તો આધી હા લાવ આ બા પેલો ફોન આ લાવ સોજી કાપા તૈયાર છો હા આજે અમારા કોમેડી જે છે ને ભાઈ ચેનલ એના અંદર 1000 સબસ્ક્રાઇબ પૂરા થઈ ગયા છે બરોબર એટલે આજે અમે તમારા ઠલોટા ગોમનો મહાકાળી માતાના દર્શન કરવા આવ્યા છીએ અને કેક કટિંગ એટલે તમે બધા આપણે બધા સાથે મળીને આપણે કેક કટિંગ કરીશું બરોબર ને તમે બધા રેડી ને તૈયાર હો ને બેટા ગોઠી તો નહીં બા ઠલોટા છોકરો હો. ઠલોટાનો છોકરો. કોમ લે બેટા બેટા, આઈ જા. તું ચપ્પુ લે આ સ્ટીક પકડો બરોબર કાપજે. આ મફો મારું તો વગાડ એમ કરતો તો હું લાવ્યો તો બધું હારો તાન. બા હા તમે ખવડાવો આપણે પેલો ટુકડો એક કામ કરો લો આ તાણ વાસીને. કુવાસી મોટા જાય બરોબર બા બેટા હું કહું તમે ના હોય તો હા. આ દીકરીને થોડી ખવડાવી દેજો કેક બા હું કહું હા. ના હોય તો આ કેક કહું આ છોકરો પેલો આવ્યો તે બધાને થોડી થોડી થોડું આપી દે. હાવ. પણ છોકરા મારા બધા મસ્તી વાળા લાગે મફા કાકા તમે અંગાત રહી આ છોકરાને બધાને કમ્પ્લેટ આપી દેજો હા શું કીધું બા મફતલાલ આપી દે. મફા કાકા તો તમે અંગાત રહી ઓહો. આપણા બાજુ ના એકદમ મારો બેટો ધક્કો મારી એવું કરી છોકરા હા. છોકરો આઈ જાઓ સાઈડ પર આઈ જાઓ બેટા બધા. બધા બધા બેસી એ જાઓ આઈ આપણે જાઓ કેક કાઢીએ છીએ. મોકળો પર બેસો બેડા ઈકણ આઈ હા મારું એસપી ગુજુ કોમેડી હા સબસ્ક્રાઇબ